ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। 58 જેસીબી, 45 કાચા પાકા મકાનો અને 9 ધાર્મિક નિર્માણ દૂર કરાયા। 135 લોકોની અટકાયત કરાઈ। 320 કરોડની બજાર કિંમતની જમીન ઉપર દબાણો દૂર કરાયા। 2 જિલ્લાનો પોલીસ કાફલો રેન્જ આઈજી 2 પોલીસ વડા સહિત મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો। મોડી રાત્રિ સુધી ડિમોલેશન ચાલ્યું। 2 દિવસ કામગીરી ચાલશે ના મોડી રાત્રિએ મળ્યા અહેવાલ, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં થયેલા ડિમોલેશન મુદ્દે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકો સમક્ષ આવી ડિમોલેશન કામગીરી રોકવા હાકલ કરી। વિડીયો થયો વાયરલ। આ વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ કરતા નથી। વિમલ ચુડાસમાએ લોકોને કહ્યું કે ડિમોલેશન કરવા આવે ત્યારે મશીનો આડે સૂઈ જવાનું છે અને ડિમોલેશન રોકવાનું છે। વિડીયો થયો વાયરલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। એવું કંઈ પણ કરશે તો નહીં। આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ બુલડોઝર કે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સૂઈ જવાનું, મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સૂઈ જવાનું। આ આપણો અધિકાર છે। આ ગાંધી ચિંધ્યા માગીએ, એનાથી આપણે કોઈ રોકી નહીં શકે। એ એવું કરશે કે 1-2 જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે, તમને કાલે ઝાપટ મારશે અને તમે એવું કરો મારશે। આપણી એકતા, સોમનાથની એકતા આપણે બતાવવી પડશે। આપણે ભાઈચારાથી રહી છે। જયારે કોઈ થયું છે એ કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે, કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે। તમારે કોઈને કઈ સ્વાર્થ નથી। તમે બધા નિર્દોષ માણસ છો। આ નેવું સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે। આગેવાનું કે મુજબ ચાલવું પડશે। આમાં જો રસ્તા બે આમ તો બગડશે આપણો લોકોનું। અને હું તમને કહું છું, હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પહેલા પણ મંદિરો પાડી નાખ્યા, દરગાહ પાડી નાખી, આજે દરગાહ પાડશે તો હિન્દુ સમાજને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવવું પડશે। કાલ મંદિર પાડશે